So, hello guys, we are here with our unit number 2 LMBB Learn More Be Brighter. અને એમાં જે આપણે રીડ ભણવાનું છે એ રીડનું નામ શું છે? સોંગ ઓફ સોંગ્સ. એટલે કે આપણને જે પાઠ આપેલો છે આ યુનિટમાં એ પાઠનું નામ છે સોંગ ઓફ સોંગ્સ કે ગીતોનું ગીત. તો તમે મિત્રો બેકગ્રાઉન્ડમાં એક સભા જોઈ શકો છો અને એ સભા કોની છે? તો મિત્રો અકબરની છે, જેને આપણે બધા ઓળખીએ છીએ. અને આ બાજુ જે હાથમાં એક તાનપુરો લઈને જે વ્યક્તિ બેઠો છે એ કોણ છે? તો કે એ તાનસેન છે. અને સામેની સાઈડ તમે જે કોઈ પણ સંગીતકારોને જોઈ શકો છો એ બધા અકબરની સભામાં રહેલા રત્નો છે. તો મિત્રો આપણે આવો જ કંઈક પાઠ ભણવાનો છે. તો લેટ્સ સ્ટાર્ટ. The great ruler of India, Akbar had 9 gems in his court. The 9 gems were the greatest in their own field. One of them was Tansen, a great musician. He played different types of musical notes for the king. He played rags like Malkonsh, Deepak, Kedar, Malhar, etc. Tansen made some innovations in Malhar rag and created Mia Malhar rag. One evening, the king was in his court. He said to Tansen, "Ustadji, play something new on your tanpura and make us happy." Tansen agreed. He took his tanpura. તો મિત્રો આપણે આ એક અકબર જે રાજા છે એની વાત કરવામાં આવેલી છે અને એની સભામાં જે રત્નો હતા એની વિશે વાત કરવાની છે. અને મેઇન તો આપણી જે પાઠની વાત છે એ તાનસેન વિશે છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. મિત્રો ભારતનો એક મહાન શાસક જે અકબર હતો અને એની સભામાં 9 રત્નો હતા. મિત્રો હવે આ જેમ્સની આપણે જે વાત કરીએ છીએ રત્નો હતા એટલે આપણે કોઈ પદાર્થ નથી સમજવાનો. રત્નો એટલે કોણ? તો કે જે માણસમાં કંઈક ટેલેન્ટ રહેલો છે, જે કંઈક સ્કિલ્સ રહેલા છે, એ રત્નોની વાત છે. એ આપણે અહીંયા જેમ્સ એટલે આપણે એ રત્નો સમજવાના છે જે વ્યક્તિઓ હતા. કે અકબરે પોતાના દરબારમાં એવા નવરત્નો ભેગા કર્યા હતા કે જે પોતાના જુદા જુદા ફિલ્ડમાં, ક્ષેત્રોમાં પારંગત હતા. કોઈકને સંગીત સારું વગાડતા આવડતું હોય, કોઈકની ભાષા શૈલી સૌથી સારી હોય, કોઈક પોએટ હોય એટલે કે કવિ હોય. એવી રીતે એના દરબારમાં 9 એવા વ્યક્તિઓ હતા જે રત્નો સમાન હતા. The 9 gems were the greatest in their own field. અને આ જે 9 રત્નો રહેલા હતા એ દરેક પોતાના ક્ષેત્રોમાં પારંગત હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન. અને એમાંથી એક કોણ હતું? તાનસેન હતું. અ ગ્રેટ મ્યુઝિશિયન. અને એ કેવો હતો તાનસેન? તો કે મહાન સંગીતકાર હતો. હવે મિત્રો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે હુ વોઝ તાનસેન, તો ત્યારે તમારે જવાબમાં શું લખવાનું છે? તાનસેન વોઝ અ ગ્રેટ musician. He played different types of musical notes for the king. અને એ રાજા માટે મિત્રો જુદા જુદા સંગીતના સૂર છે એ ગાતો હતો. He played rags like Malkonsh, Deepak, Kedar, Malhar, etc. તો મિત્રો એ જે સંગીતના રાગ છે એ ગાતો હતો અને એ રાગમાંથી અમુક રાગના નામ છે અહીંયા આપણને આપેલા છે. તો કે કયા કયા હતા? તો કે માલકોશ એ મિત્રો એક રાગનું નામ છે. તમે જો તમારે ડીપમાં વધારે સમજવું હોય કે માલકોશ રાગ છે એ કેવો રાગ હોય તો તમે યુટ્યુબ પર જઈને માલકોશ રાગ લખશો એટલે શાસ્ત્રીય મ્યુઝિક, જે શાસ્ત્રીય સંગીતકારો હશે એના મિત્રો તમને વિડીયો જોવા મળશે અને એમાંથી તમે માલકોશ રાગ છે એ સાંભળી શકો છો. ત્યાર પછી દીપક રાગ છે, કેદાર રાગ છે, મલ્હાર રાગ છે, એટસેટ્રા. એટલે કે આવા રાગ છે એ તાનસેન છે એ ગાતો હતો. મિત્રો હું તમને એક ઉદાહરણ આપું અહીંયા કે ફોર એક્ઝામ્પલ આપણને છેલ્લે આપેલું છે મલ્હાર રાગ. તો મલ્હાર રાગ ક્યારે મિત્રો ગવાતો હતો? જ્યારે વરસાદ લાવવો હોય. વરસાદ આપણે ઘણી વખત જોયું છે પહેલાંના સમયમાં જે સંગીતકારો હતા એ મલ્હાર રાગ શરૂ કરે એટલે મિત્રો તરત જ આકાશમાંથી વરસાદ છે એ શરૂ થઈ જતો હતો. તો એવી રીતે આ જે દરેક રાગ છે એની કંઈક ને કંઈક વિશિષ્ટતા છે. દીપક રાગ આપેલો છે તો દીપક રાગ જ્યારે આવા સંગીતકાર ગાવાનું શરૂ કરે મિત્રો તો આપોઆપ એના જે દીવા હોય એમાં એ જે એની જ્યોત છે એ આપોઆપ સળગી ઉઠતી હતી.
તો એને મિત્રો દીપક રાગ કહેવાય છે. તો આવી રીતે જુદા જુદા રાગ છે એની કંઈક વિશેષતા રહેલી છે અને એમાં પણ તાનસેન છે એ આ દરેક રાગ છે એ ગાઈ શકતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. અને જો મિત્રો એ સમયમાં પણ ક્રિએટિવિટી હતી, સર્જનાત્મકતા હતી કે તાનસેન છે એને મલ્હાર રાગમાં કંઈક સુધારા વધારા કર્યા અને એ સુધારા વધારા કરીને એક નવો રાગ એને બનાવ્યો અને એ રાગનું નામ શું હતું? મિયા મલ્હાર રાગ. એ રાગને એને કયું નામ આપ્યું? મિયા મલ્હાર રાગ છે નામ છે એ એને આપ્યું. તો મિત્રો આ પેરેગ્રાફ છે એમાંથી ઢગલાબંધ પ્રશ્નો પૂછાઈ શકે છે. દરેક પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. કે એક સાંજે રાજા છે એ એના દરબારમાં બેઠા હતા. હી સેડ ટુ તાનસેન, ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. એટલે તાનસેનને રાજા છે એ શું કહે છે? જો મિત્રો જે સંગીત શાસ્ત્રી હોય એને મોટા ભાગે ઉસ્તાદજી કહેવામાં આવતું હોય, એ એને અપાતો એક ખિતાબ છે. એટલે તાનસેનને રાજા શું કહે છે કે ઉસ્તાદજી પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. કે તમે તમારા તાનપુરા એટલે કે એક સંગીતનું સાધન છે, તાનપુરો લ્યો અને કંઈક એવું ગાઓ કે જેનાથી અમે બધા ખુશ થઈ જઈએ. તાનસેન અગ્રીડ, હી ટુક હિઝ તાનપુરા. એટલે તાનસેન છે એ સહેમત થાય છે કે હા હું ચલો ગાઉં. હી ટુક હિઝ તાનપુરા અને એ એનો તાનપુરો છે એ લે છે. He started the rag darbari. The court became calm and quiet. People forgot everything around them. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. Superb. I listen to you every day, but this was the best. Tansen bowed before the king. I think you have the most wonderful voice in the world, said the king. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. Really? Cried the disbelieving king. Then I must have him sing in my court. Can you arrange it? asked the king. એટલે રાજા જેવું કહે છે તાનસેનને કે તમારો તાનપુરો લ્યો અને આજે કંઈક સરસ મજાનું નવું ગાઓ જેથી અમે બધા ખુશ થઈ જઈએ. એટલે તાનસેન છે એ સહેમત થાય છે અને હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી. અને મિત્રો એ દરબારી રાગ ગાવાનું શરૂ કરે છે. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. અને જેવો મિત્રો એનો રાગ ગાવાનું શરૂ થાય છે એટલે આખી જે સભા ભરાણી છે, આખો જે દરબાર છે એ એકદમ શાંત થઈ જાય છે, નીરવ થઈ જાય છે, જેમાં કોઈ પણ જાતનો અવાજ છે એ નથી સંભળાતો, માત્ર દરબારી રાગ જ તાનસેનનો સંભળાઈ રહ્યો છે. પીપલ ફોગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. એટલે માણસો છે એ એટલા તલ્લીન થઈ જાય છે કે એને આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ ભૂલી જાય છે. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક્ડ અપ. જો મિત્રો લુક્ડ અપ એટલે શું કે થોડા સમય પછી રાજા છે એ આમ ઊંચે જોવે છે. એટલે રાજા પણ એ દરબારી રાગમાં એટલા જ ખોવાઈ જાય છે જેટલા બીજા બધા લોકો ખોવાઈ ગયા છે. હિઝ આઈઝ બ્રાઇટ અપ વિથ પ્રેઝ. અને એની આંખમાં મિત્રો પ્રેઝ એટલે કે એની આંખમાં વખાણ ભરેલા છે. કોના માટે? તાનસેન માટે. વન્ડરફુલ એટલે શું કહે છે? ખૂબ જ અદ્ભુત. હી સેડ સુપર. ખૂબ જ સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. એટલે અકબર છે એ તાનસેનને શું કહે છે કે હું તો તમને દરરોજ સાંભળું છું પણ તમે આજે જે ગાયું એ સૌથી સારામાં સારું ગીત એટલે કે સૌથી સારામાં સારો રાગ હતો, બેસ્ટ હતો એ. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. મિત્રો બોવડ એટલે નમન કરવું. આપણે કેમ ક્યારેક રસ્તામાં જતા હોય અને આપણે જોઈએ કે રોડની એક સાઈડ મંદિર આપેલું છે તો આપણો હાથ એકદમ છાતીએ જતો રહે છે અને આપણે આપણું માથું છે એ નમાવીએ છીએ, તો એને બોવડ કર્યું કહેવાય. એટલે અહીંયા તાનસેન છે એ પણ રાજાને એનું મસ્તક છે એ નમાવે છે. એટલે મિત્રો એક જોતા જોઈએ તો એ કોઈકનો આભાર માનવા માટે આપણે એવી પ્રતિક્રિયા આપીએ છીએ. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. એટલે રાજા શું કહે છે કે હું એવું વિચારી રહ્યો છું કે તમારી પાસે દુનિયામાં સૌથી સારામાં સારો અવાજ છે. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. એટલે તાનસેન થોડુંક મરકતા એટલે કે થોડુંક હસતા હસતા શું કહે છે સ્માઇલ સાથે કે માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. કે રાજા, મારા ભગવાન, એવું પણ કોઈક છે જે મારાથી પણ વધારે સારું ગાય છે. રિયલી? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. એટલે આમ માનવામાં ન આવે એવી રીતે રાજા છે એ પૂછે છે કે સાચે?
ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. એટલે રાજા છે એ શું કહે છે કે તો મારે એને મારા દરબારમાં ગવરાવવું જ પડશે. કેન યુ અરેન્જ ઇટ? આસ્ક ધ કિંગ. એટલે રાજા છે એ તાનસેનને પૂછે છે કે શું તું એવી વ્યવસ્થા કરી શકે છો કે તું જેની વાત કરે છો કે મારાથી પણ કોઈક વધારે સારું ગાય છે એ અહીંયા આવીને આપણી સભામાં કાંઈક ગાય, કોઈક રાગ રજૂ કરે? એવો રાજા છે એ તાનસેનને પ્રશ્ન પૂછે છે. તાનસેન shook his head. I am afraid he will not come to the court. What? Even if he hears that the king himself requests him? No, not even then. Akbar was very eager to meet him. Very well, Ustadji, said the king. With a smile, he looked into Tansen's eyes. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? Asked the king. Yes, but you do not go there as the king, said Tansen. I shall go as a humble lover of music, said the king. એટલે હવે મિત્રો શું થાય છે કે રાજા છે એને કહે છે કે તો તું એવી વ્યવસ્થા કર કે અહીંયા આપણી સભામાં આવીને કંઈક રજૂ કરે. પણ તાનસેન shook his head. તાનસેન છે એનું માથું ધૂણાવે છે અને શું કહે છે? આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. એટલે તાનસેન છે એ શું કહે છે કે મને એવો ડર છે કે આપણી સભામાં આવશે નહીં. What? Even if he hears that the king himself requests him? No, not even then. એટલે રાજા છે એને પ્રશ્ન પૂછે છે કે શું જો એ સાંભળશે કે રાજાએ ખુદે એને વિનંતી કરી છે તેમ છતાં એ આપણી સભામાં નહીં આવે? નો, નોટ ઇવન ધેન. એટલે અકબર છે તાનસેન છે એ શું કહે છે કે ના, એ તો પણ આપણી સભામાં આવશે નહીં. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. એટલે અકબર છે એને હવે મળવા માટે આતુર થઈ જાય છે. ઈગર એટલે આતુર થવું. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. એટલે રાજા શું કહે છે કે કાંઈ વાંધો નહીં ઉસ્તાદજી. વિથ અ સ્માઇલ હી લુક ઇન ટુ તાનસેન્સ આઈઝ. એટલે કે એક હાસ્ય સાથે એ તાનસેનની આંખમાં જોવે છે. ઇફ હી ડઝન્ટ કમ હિયર આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. એટલે રાજા શું કહે છે કે જો એ વ્યક્તિ આપણી સભામાં ન આવી શકતા હોય કે ન આવે તો કાંઈ વાંધો નહીં, હું મારી જાતે એમની પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. એટલે રાજા છે તાનસેનને પ્રશ્ન પૂછે છે કે શું તમે મને એમની પાસે લઈ જશો? યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. એટલે તાનસેન કહે છે કે હા, હું તમને લઈ જઈશ, પણ શરત શું મૂકે છે કે હું તમને એક રાજા તરીકે ત્યાં તમે નહીં જઈ શકો. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. એટલે રાજા છે એ પ્રત્યુત્તરમાં શું કહે છે કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં એક સંગીત પ્રેમી માણસ તરીકે હું એમની પાસે જઈશ. Sant Haridas was the man. Tansen told Akbar about him. He was Tansen's guru. He lived a very simple life. He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. He greeted both. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. એટલે હવે મિત્રો જેની વિશે વાત કરવામાં આવી રહી હતી, જેની વિશે તાનસેન કહેતો હતો કે મારાથી પણ એવું કોઈક છે જે વધારે સારું ગાય છે, એ વ્યક્તિ કોણ હતા? સંત હરિદાસ. એ વ્યક્તિનું નામ હતું સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. એટલે કે તાનસેન અકબરને એની વિશે વાત કરે છે. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને એ જે સંત હરિદાસ છે એ કોણ છે? તો કે તાનસેનના ગુરુ છે, જેને તાનસેનને આ બધું શીખવાડ્યું છે. એ વ્યક્તિનું નામ શું છે? સંત હરિદાસ. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. એટલે તાનસેન છે એ અકબરને કહે છે કે એ એકદમ સાદું જીવન જીવે છે. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. અને એ જે સંત હરિદાસ છે એમને એમની જાત છે એ કોને સમર્પિત કરી દીધી છે? તો કે સંગીતને અને ભગવાન શ્રી કૃષ્ણને એમને એમની જાત છે એ સમર્પિત કરી દીધી છે. એટલે આખો દિવસ એ કાં તો સંગીતને સમર્પિત રહે છે અને અથવા તો ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત રહે છે. હી લીવડ ઇન વૃંદાવન. એ ક્યાં રહે છે? તો કે એ વૃંદાવનમાં રહે છે. હી એટલે કોણ મિત્રો? તો કે સંત હરિદાસ. અહીંયા સંત હરિદાસ છે એ જે નામ છે એનું આપણે પ્રોનાઉન ઉપયોગમાં લીધું છે હી.
ही लिव्ड इन अ वृंदावन कि वृंदावનમાં રહે છે ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના કે યમુના નદીના કિનારે વૃંદાવનમાં એક ઝૂંપડી બાંધીને મિત્રો સંત હરિદાસ છે એ પોતાનો વસવાટ કરે છે. હિઝ ડિસાઇપલ્સ વર બેજુ બાવરા એન્ડ તાનસેન. મિત્રો ડિસાઇપલ્સ એટલે શિષ્ય, કે સંત હરિદાસ છે એમના શિષ્યો કોણ છે તો કે બેજુ બાવરા અને તાનસેન, જે સંગીતમાં ખૂબ જ મોટું નામ છે બેજુ બાવરા અને તાનસેન બંને, એ બંને છે એ કોના શિષ્યો છે તો કે સંત હરિદાસના શિષ્યો છે. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. કે જ્યારે તાનસેન અને રાજા અકબર જે છે એ વાતો કરતાં કરતાં એ જે જગ્યાએ પહોંચે છે જ્યાં સંત હરિદાસ રહે છે સોરી, ત્યારે સંત હરિદાસ છે એ એમના દરરોજના જે કાર્ય હોય એમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. ટુ ગ્રીટ એટલે મિત્રો મળવું, એ બંનેને મળે છે. વેન they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing proper. એટલે જ્યારે તેમને એવી વિનંતી કરવામાં આવે છે કે તમે કંઈક ગાઓ, તમે કંઈક સંભળાવો સંગીતમાં, ત્યારે એ શું કહે છે? સ્માઇલ એન્ડ સેડ એટલે હસીને શું કહે છે? આઈ એમ નોટ ગ્રેટ મ્યુઝિશિયન એટલે શું કહે છે કે હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ કે જેવી રીતે તમે ગાઓ છો એવી જ રીતે હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો અને મેં તો ગાવાનું ઘણા દિવસ પહેલાં છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી એટલે હું હવે વ્યવસ્થિત રીતે ગાઈ શકું તેમ નથી. તો મિત્રો જો રાજા તો હરિદાસને સાંભળવા માટે આવ્યા હતા, પણ સંત હરિદાસ તો ના પાડે છે કે ભાઈ હું તો ગીત ગાતો નથી, તમે ગાઓ એવું જ હું ગાઉં છું, અને મેં તો ગીત ગાવાનું ઘણા દિવસ પહેલાં છોડી દીધું છે. તો હવે શું થશે? તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. અને મિત્રો તાનસેન છે એ એમના ગમતો શિષ્ય છે, એમનો ફેવરિટ શિષ્ય છે. ડિસાઇપલ એટલે શિષ્ય. તો તાનસેન એમનો ફેવરિટ શિષ્ય હોવા છતાં પણ સંત હરિદાસ છે એમને જે નિર્ણય કર્યો છે કે નહીં ગાવાનો એ બદલી શકે તેમ નથી. However, Tansen knew how to get round him. He offered to sing before his guru. Then, as Tansen sang, he made some mistakes again and again. That's not the right note, Tansen, cried his guru. What has happened to you? Said the guru. Tansen pretended not to understand. He made the same mistake again and again. Sant Haridas was angry. He took the Tanpura from Tansen's hand. He sang the Rag Darbari in the right way. He went on to the next on the next. The sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. એટલે મિત્રો હવે શું થાય છે તો કે તાનસેન છે એ હવે એક પ્રયુક્તિ કરે છે. શું પ્રયુક્તિ કરે છે? તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. એટલે તાનસેનને ખબર હતી કે મારે મારા ગુરુ પાસે કઈ રીતે ગીત ગવડાવવું. હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ એટલે એ શું પ્રયુક્તિ કરે છે કે એના ગુરુને શું કહે છે કે ભાઈ હું કંઈક ગાઉં અને તમે સાંભળો એમ. એટલે એના ગુરુ છે એમાં રાજી થાય છે કે હા તું ગા, હું તો નથી ગાવાનો. Then as Tansen sang, he made some mistakes again and again. એટલે મિત્રો જેવી રીતે તાનસેન છે એ ગાવાનું શરૂ કરે છે, તો એ ગાવાનું શરૂ કરે ત્યારબાદ એકની એક ભૂલ છે એ ગાવામાં રિપીટ કરે છે અગેન એન્ડ અગેન. એકની એક ભૂલ વારંવાર કરે છે. જો મિત્રો એ ભૂલ એ જાણી જોઈને કરે છે. એ શા માટે જાણી જોઈને કરે છે એ આપણે આગળ જોઈએ. That's not the right note, Tansen, cried his guru. એટલે એકની એક ભૂલ વારંવાર થાય છે એટલે એના ગુરુ છે એ શું કહે છે કે તે તું બરાબર ગાતો નથી, ત્યાં તું ભૂલ કરે છો, એ સાચી નોટ નથી. What has happened to you? said the guru. કે તને શું થઈ ગયું છે? Tansen pretended not to understand. એટલે પ્રિટેન્ડ કરવું એટલે મિત્રો ઢોંગ કરવું. ટુ પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. એટલે તાનસેન એવો ઢોંગ કરે છે કે એને ગુરુ એના ગુરુ જે કંઈ કહે છે એ સાંભળતો જ નથી, એને કંઈ સમજાતું જ નથી કે એના ગુરુ શું કહેવા માગે છે. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન એટલે ફરી વખત પાછો એનો એ ભૂલ વારંવાર કરે છે. સંત હરિદાસ વોઝ એંગ્રી એટલે સંત હરિદાસ છે એ ગુસ્સે થાય છે. સ્વાભાવિક વાત છે મિત્રો કે એના શિષ્યો જો એકની એક ભૂલ વારંવાર કરે તો ગુરુને ગુસ્સો આવે. તો અહીંયા સંત હરિદાસ છે એ ગુસ્સે થઈ જાય છે. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ એટલે એ તાનસેનના હાથમાં જે તાનપુરો હતો એ છીનવી લે છે.
હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને ફરી પાછા એ તાનપુરો લઈને રાગ દરબારી છે એ સાચી રીતે કઈ રીતે ગવાય એવી રીતે ગાવા લાગ્યા. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને ત્યાર પછી મિત્રો એક રાગ પૂરો થયો અને બીજો રાગ શરૂ કર્યો, બીજો રાગ પૂરો થઈને ત્રીજો રાગ પૂરો કરીને ચોથો રાગ, એમ એક પછી એક બધા જ રાગ છે એ સંત હરિદાસ ગાવા લાગ્યા. તો મિત્રો અહીંયા તાનસેને જે પ્રયુક્તિ કરી હતી એ કેવી થઈ? સફળ થઈ ગઈ. તાનસેને એકની એક ભૂલ વારંવાર કરી એટલે એના ગુરુ છે એ ગુસ્સે થઈ ગયા અને એને કહેવા લાગ્યા કે જો આવી રીતે સાચી રીતે ગાવાનું હોય. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. કે એના અવાજની મધુરતા છે એ દરેક તરફ ફેલાઈ ગઈ. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફરગોટ વેર ધે વર. અને બંને રાજા અને તાનસેન છે એ ભૂલી ગયા કે પોતે ક્યાં બેઠા છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. એટલે રાજા છે એ હવે એવું અનુભવે છે કે તાનસેન કહેતો હતો એ સાચું હતું. શું કહેતો હતો તાનસેન? કે એવું પણ કોઈક વ્યક્તિ છે જે મારાથી પણ વધારે સારું ગાય છે, અને એ વ્યક્તિ કોણ છે મિત્રો? સંત હરિદાસ. He had certainly never heard any music like this before. He said, I agree. Sant Haridas is the greatest musician. No other musician is so great as him. They walked back silently. Then the king broke the silence. Why can't you sing like him, Ustad ji? Then Tansen smiled. Shahinshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. તો હવે મિત્રો પાઠ આપણે પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ, ત્યારે છેલ્લો જે થોડાક સંવાદો છે એ આપણે જોઈએ. He had certainly never heard any music like this before. એટલે રાજા છે એને આવું સંગીત, આટલું વ્યવસ્થિત સંગીત છે એ, આવું જે ગીત છે એ ક્યારેય મિત્રો સાંભળ્યું ન હતું. He said, I agree. એટલે એ શું કહે છે તાનસેનને? કે હા, હું સહમત થાઉં છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. કે સંત હરિદાસ છે એ મહાન સંગીત શાસ્ત્રી છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કે બીજા કોઈ પણ સંગીતકાર છે એ એની જેટલા મહાન નથી. ધેન દે વોક બેક સાયલેન્ટલી. એટલે બંને હવે રાજા એટલે કે અકબર અને તાનસેન છે એ પાછા ફરી રહ્યા છે અને મિત્રો એકદમ ચૂપચાપ થઈ ગયા છે, બંને એકદમ ચૂપચાપ ચાલી રહ્યા છે. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. બ્રોક ધ સાયલન્સ એટલે મિત્રો વાતની શરૂઆત કરવી. એટલે રાજા છે એ હવે પાછા બ્રોક ધ સાયલન્સ, એની બંને વચ્ચેની જે ચૂપ્પી હતી એને હવે રાજા છે એ તોડે છે. એટલે રાજા કંઈક બોલે છે. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. એટલે કે હવે તાનસેન છે એને રાજા શું કહે છે કે તમે એની જેવું શા માટે નથી ગાઈ શકતા ઉસ્તાદજી? તાનસેનને એવું પૂછે છે કે હરિદાસ જેવું ગાય છે એવું તમે શા માટે નથી ગાઈ શકતા ઉસ્તાદજી? તાનસેન સ્માઇલ્ડ. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. એટલે હવે તાનસેન છે એને જવાબ દે છે અને મિત્રો જવાબ ખૂબ જ સરસ મજાનો છે, બહુ સમજવા જેવો જવાબ છે. શું કહે છે કે શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. કે રાજાને શું કહે છે અકબરને કે હું તમારા આદેશથી ગાઉં છું. અને તમારો આદેશ એટલે કોનો આદેશ? હિન્દુસ્તાનના રાજાનો. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. પણ મારા જે ગુરુજી છે એ કોના આદેશથી ગાય છે? તો કે એ કિંગ ઓફ કિંગ્સ કે રાજાના પણ રાજા છે એના આદેશથી મારા ગુરુજી છે એ ગાય છે. એટલે હું એની જેવું ના ગાઈ શકું. મિત્રો કિંગ ઓફ કિંગ્સ એટલે અહીંયા કોણ? તો કે કિંગ ઓફ કિંગ્સ કે રાજાના પણ રાજા છે એ કોણ છે? ઈશ્વર, ભગવાનની વાત છે કે એ ભગવાનના આદેશથી ગાય છે. એટલે મિત્રો એ ખૂબ જ મહાન સંગીત શાસ્ત્રી છે. એવો તાનસેન છે એ રાજાને જવાબ દે છે કે હું તો તમારા આદેશથી ગાઉં છું. અને તમારો આદેશ એટલે કોનો આદેશ? તો કે હિન્દુસ્તાનના રાજાનો આદેશ. પણ મારા જે ગુરુજી છે એ તો રાજાના પણ રાજા એટલે કે ભગવાનના આદેશથી ગાય છે. એટલે મિત્રો એની જેવું છે એ હું ગાઈ શકતો નથી, એવું તાનસેન છે એ રાજાને કહે છે. તો મિત્રો અહીંયા આપણો જે પાઠ છે એ પૂરો થાય છે. અને મિત્રો પાઠ જે છે એમાં આપણે જોયું કે તાનસેન અને જે રાજા છે એની વચ્ચેના સંવાદો છે, સંત હરિદાસની વાત છે. અને મિત્રો હવે ત્યાર પછીનો જે નેક્સ્ટ વિડીયો લેક્ચર છે એમાં આપણે આ પાઠની જે એક્ટિવિટીઝ છે, જે સ્વાધ્યાય આપણને આપેલો છે એ આપણે જોવાના છે. અને ત્યાર પછી આપણો જે આગળનો પાઠ છે એ શરૂ કરવાના છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.
For more educational video, you can go to our YouTube channel English by Chintan Reddy. Okay guys, thank you.